જિલ્લા રોજગાર વિનિયમ કચેરી વ્યારા દ્વારા તાપી જિલ્લાના રોજગાર વાંછુક યુવક યુવતીઓ માટે રોજગારીની તક મળી રહે તે હેતુસર જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિત રહી રોજગારમાં વાંછુક યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે ગત વર્ષના રોજગાર મેળામાં 400થી વધુ ભરતી થઈ હતી, ત્યારે આજે 916 જેટલી પદો માટે યુવાનોને રોજગારની તકો મળી રહી છે, જેમાંથી 510 જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થઈ છે। એક છેવાડાના જિલ્લા તરીકે તાપી જિલ્લા માટે આ બાબત ગર્વ કરવા યોગ્ય છે। તાત્કાલિક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત સમગ્ર દેશમાં રોજગારી આપવામાં પ્રથમ ક્રમે છે। વાઇબ્રન્ટ ગુજરાત સહિત G20 જેવી અનેક બાબતો દ્વારા રાજ્યમાં રોજગારીની નવી તકો ઊભી કરી છે। તેમણે સૌ યુવાનોને પોતાનું જીવન સુધારવા માટે કઠોર પરિશ્રમ ખૂબ જ જરૂરી છે। પોતાની સ્કિલને એવી બનાવો કે તમે નોકરીથી વંચિત ન રહો। તેમણે ખંતથી મહેનત કરવા અને પોતાની આવડતમાં વધારો કરતા જણાવ્યું હતું કે અંતે તેમણે ગુજરાતના મુદ્દો અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે યુવાનોના રોજગારીની ચિંતા કરે ત્યારે જોઈ પણ યુવાન રોજગારથી વંચિત રહેશે નહીં એમ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું। અને તાપી જિલ્લામાં રોજગારની ગેરંટી એટલે કે કુંવરજી હળપતિની ગેરંટી એમ વધુમાં ઉમેર્યું હતું। ધારાસભ્ય મોહનભાઈ કોંકડીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે અલગ અલગ વ્યક્તિઓએ પોતાની આવડત પ્રમાણે રોજગારી મળે તેવા પ્રયાસો જિલ્લા તંત્ર અને રોજગાર વિભાગના રહ્યા છે। તેમણે રોજગારદાતાઓને પણ આટલી મોટી સંખ્યામાં વિવિધ જગ્યાઓની ભરતી કરવા માટે આવકાર્યા હતા। તેમણે પગાર ધોરણ કે અન્ય બાબતોને ધ્યાને લઈ ઘરે બેસવાની જગ્યાએ નોકરી મેળવી ધીરે ધીરે પોતાના કામ દ્વારા નામ બનાવવા યુવાનોને અનુરોધ કર્યો હતો। ઇન્દુ ITI આચાર્ય એમ પટેલે સ્વાગત પ્રવચન કરતા જિલ્લાની ITI ખાતે ચાલતા કોર્સ અંગે 418 એપ્રેન્ટિસ યોજનાના લાભાર્થીઓ અંગે તથા રોજગાર વિભાગની કામગીરી વિશે વિગતવાર જાણકારી આપી હતી। તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અંગે જાણકારી આપી યુવાનોને રોજગારી મેળવે અને સ્કિલ વર્ધન તરફ આગળ વધે તે માટે જિલ્લા રોજગાર વિભાગ કટિબદ્ધ છે એમ ઉમેર્યું હતું। આ પ્રસંગે 18 જેટલી કંપનીઓ દ્વારા કુલ 510 ઉમેદવારોને પ્રાથમિક પસંદગી પત્રો તથા જિલ્લા રોજગાર અધિકારી વિનોદભાઈ ભોઈએ આભાર દર્શન તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ગામિતે કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી VN શાહ, વિવિધ ITIના આચાર્ય, જિલ્લા તાલુકાના પદાધિકારીઓ, અધિકારી કર્મચારીઓ અને રોજગાર વાંછુક યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ઈશાબેન દીપકભાઈ ગાયકવાડ છે। હું ઉકાઈ ITI ખાતે કોપાનો ટ્રેડ કરેલો હતો અને ઇન્દુ ITI ખાતે ભરતી મેળવ્યો હતો, ત્યારે હું ત્યાં ઉપસ્થિત થઈ હતી અને ત્યાં મારું GB ખાતે સિલેક્શન થયું હતું। તો હું હવે GBમાં એપ્રેન્ટિસ કરું છું અને પ્રધાનમંત્રીની યોજના દ્વારા અમને 1000 રૂપિયા માસિક આવક આપતા છે એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભણેલી છું। હાલમાં હું એપ્રેન્ટિસ મિકેનિકલ એન્જિનિયરના પોસ્ટ ઉપર કામ કરી છું। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એપ્રેન્ટિસ બહેનોને માસિક 1000 રૂપિયા સ્ટાઇફન આપીને એમનું જે પ્રોત્સાહન આપ્યું છે તે બાબત હું એમનો આભાર માનું છું। હાલ હું ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરના પોસ્ટ ઉપર કાર્ય કરું છું। થેન્ક યુ। આવતીકાલથી એટલે કે પરમ દિવસથી નવું વિધાનસભાનું સત્ર પણ ચાલુ થવાનું છે, નવા કોશિશો પણ આવવાના છે અને હવે મારા ટ્રાઇબલ વિભાગમાં સ્ટાર્ટઅપ મુખ્યમંત્રી યોજના લઈને આવી રહ્યો છું। સ્ટાર્ટઅપ મુખ્યમંત્રી એટલે કોઈ ITI થયેલો હશે, સ્ટેન્ડર હશે, વેલ્ડરિંગ હશે કે ફિટર હશે, એ પોતાને ધંધો કરવા માટે પણ એ વધુ ના તો કંઈ નહીં પણ 20,000 25,000ની રોજગારી મેળવવા માટે એ પોતે પગભર બની શકે તે માટે ટ્રાઇબલ વિભાગમાં સ્ટાર્ટઅપ મુખ્યમંત્રી યોજના લઈને પણ હું આવી રહ્યો છું। દેશનો સૌનું સ્વાગત છે। વ્યારા ITI અને GSSL દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં હું હાજર થઈ હતી। ભરતી મેળામાં મારું સિલેક્શન મેરિટ ઉપર થયું હતું। એપ્રેન્ટિસશીપમાં મને ઘણું બધું શીખવા મળ્યું છે અને જાણવા પણ મળ્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એપ્રેન્ટિસ બહેનોને વધારાના માસિક 1000 રૂપિયા આપીને અમોનું જે પ્રોત્સાહન આપી રહ્યું છે તે બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું। હાલ હું ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન દ્વારા એપ્રેન્ટિસ ડિપ્લોમા એન્જિનિયરના પોસ્ટ ઉપર કાર્ય કરું છું। થેન્ક યુ। રિપોર્ટર પ્રીતિ કોતવાલ, જનાદેશ ન્યૂઝ વ્યારા।